નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ બાસ્કુજીની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી, ઇન્કમ અને કાર કલેક્શન વિશે। જાણો કે બાસ્કુજીની કોણ કોણ સગા ભાઈઓ છે, તેમના દીકરાઓનું નામ શું છે, બધું જ આ વિડીયોની અંદર માહિતી આપવાની છે। તો વિડીયોની લાસ્ટ સુધી જોડાયા રહેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આપણે જલુભાની વાત કરીએ તો તેમને તમે બાસ્કુજીના નામથી પણ ઓળખતા હશો। તેમનું રિયલ નામ જલુભા છે અને તેઓ એસબી હિન્દુસ્તાની ટીમમાં એક્ટિંગ કરે છે અને તેઓ એક સારી એવી કોમેડી પણ કરે છે, જે બધાને પસંદ આવે છે। તો મિત્રો, તેમના પહેલાંના જીવનની વાત કરીએ તો પહેલાં તેમની પરિસ્થિતિ ખૂબ જ વીક હતી અને નાનપણથી જ ઘરની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી। અને મિત્રો, તેમની ભણવાની વાત કરીએ તો જલુભા ધોરણ 10 સુધી ભણેલા છે। ત્યાર પછી તેઓ કંપનીમાં નોકરી કરતા હતા। હા મિત્રો, તેઓ પ્લાસ્ટિકના મોજા બનાવવાની કંપનીમાં નોકરી કરતા હતા। ત્યાં તેઓનો એક દિવસનો પગાર 115 રૂપિયા હતો। તે ફેક્ટરીનું નામ હતું MRK। તો મિત્રો, તમે વિચારો, એક દિવસના 115 રૂપિયા તે ખૂબ જ ઓછો પગાર છે અને તેનાથી આપણું ઘર પણ ન ચાલી શકે। અને ઘરમાં તેઓ સૌથી મોટા હોવાથી 15-16 વર્ષની ઉંમરે તેમને નોકરી કરવા જતું રહેવું પડ્યું હતું। અને મિત્રો, ત્યાર પછી તેઓ યુટ્યુબમાં વિડીયો ઉતાર્યા અને તેમાં ખૂબ જ મહેનત કરી, ત્યારે તેમનું આવડું મોટું નામ બન્યું। તો મિત્રો, હવે આપણે તેમના ભાઈઓની વાતો કરીએ। તો મિત્રો, તેમના ભાઈ ભરતસિંહ છે। હા મિત્રો, ભરતસિંહ છે તેમના ભાઈ। અને હા મિત્રો, બીજી વાત કે જલુભા અને ભરતસિંહ બંને ભાઈઓ MRKની કંપનીમાં નોકરી કરીને ઘર ચલાવતા હતા। અને મિત્રો, કંપનીમાં નોકરીની સાથે સાથે જલુભા કોમેડી બનાવવા માટે સ્ટોરી બનાવતા હતા। હા મિત્રો, કોમેડી બનાવવાની વાર્તા આપણે જે કોમેડી જોઈએ છીએ તેમની વાર્તા જલુભા બનાવતા। તેવી રીતે તેઓ તેમને કોમેડી બનાવવા માટે એક સ્ટોરી પણ આપતા। તો મિત્રો, તેમના પરિવારની વાત કરીએ તો તેમનો પરિવાર એક સારો એવો ગરીબ પરિવાર હતો। અને તેમના પપ્પાની વાત કરીએ તો મિત્રો, તેમના પપ્પાનું નામ ભેમાજી છે। મિત્રો, તેમના પપ્પા ખેતી કરતા અને તેઓ બંને ભાઈઓ કંપનીમાં નોકરી કરતા અને ઘર ચલાવતા। હવે મિત્રો, જલુભાના લગ્નની વાત કરીએ તો જલુભાના લગ્ન થઈ ગયેલા છે અને તેમને એક દીકરો જેનું નામ પૂનમ છે અને એક તેમની મોટી દીકરી પાયલબા। મિત્રો, એક દુઃખદ વાત છે કે પાયલબાનું અવસાન થયેલું છે। મિત્રો, તેમને બીજી પણ 2 દીકરીઓ છે, જેમાં એકનું નામ પ્રિયા અને એકનું નામ છાયા છે। કેમ કે મિત્રો, તેમના પરિવાર વિશે કોઈ માહિતી મળી નથી। જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। મિત્રો, આ હતો તેમનો પરિવાર અને જલુભાએ એસબી હિન્દુસ્તાની ટીમમાં ખૂબ જ મહેનત કરી છે અને એસબી હિન્દુસ્તાની ટીમના બધા જ મેમ્બરોએ પણ ઘણી બધી મજૂરી કરી છે, એટલે તેમનું બધાનું આટલું મોટું નામ બન્યું છે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે જલુભા પાસે કઈ ગાડી છે। મિત્રો, જલુભાએ હમણાં જ એક નવી ગાડી લીધી છે। તે ગાડીનું નામ છે ટાટા નેક્સોન। મિત્રો, આપણે તે ગાડીની વાત કરીએ તો તે ગાડીની કિંમત છે હાલમાં લગભગ 15 લાખ રૂપિયા। હવે મિત્રો, આપણે વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમમાંથી જલુભાની કમાણી કેટલી છે, એટલે કે જલુભાનો પગાર કેટલો છે મહિનાનો। મિત્રો, તેમના પગારની વાત કરીએ તો તેમનો પગાર કોઈ નક્કી કરવામાં આવેલ નથી અને તેમની ટીમમાં બધા કાકા બાપાના ભાઈઓ જ છે અને તેમાંથી આવતી કમાણીમાંથી બધા જ ભાઈઓને સરખો ભાગ મળી રહે છે। મિત્રો, આપણે તેમની એસબી હિન્દુસ્તાની ચેનલની વાત કરીએ તો એસબી હિન્દુસ્તાની ચેનલમાંથી મહિને લગભગ 35 લાખ રૂપિયા આવે છે। આ પણ પાકી માહિતી નથી। દોસ્તો, તેમની ટીમમાં કુલ 10 માણસો છે, તો તમે વિચારી લો કે એક માણસના ભાગમાં કેટલા પૈસા આવે। તો દોસ્તો, આ હતી જલુભાની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી, ઇન્કમ, કાર કલેક્શન, તેમનું પરિવાર અને બધી જ માહિતી। તો દોસ્તો, આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી બધા જ એક્ટરોની માહિતી તમને મળી રહે। જય માતાજી।